જન્મ કે દુઃખ વિસરાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. શ્રી રામ જય રામ જય જય બોલો શ્રી રામ જય રામ જય જય રામ. નાથે રોગ હરે સબપીરા, નાથે રોગ હરે સબપીરા, જપત નિરંતર હનુમત વીરા. જપત નિરંતર હનુમત વીરા. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. રામ શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન. તો એ રામ પરમાત્માને હાથ ભાવે પ્રાર્થના કરી કે હે પ્રભુ નહીં મળી શકે પણ રામની કૃપા હોય ત્યારે આ જીવોને આ સંસાર સાગરની અંદર માણસોને આરામ મળી શકે. તો રામને પ્રાર્થના કરીએ કે હે રામ, અમે બધા બહુ ખૂબ સદભાગી છીએ કે તમારી કૃપાથી આ મનુષ્યનું તન અમને મળ્યું, અને એ પણ જરા પણ ખામી વગર. જો ભગવાને આપણા પર અગાધ કૃપા કરેલી છે, શરીરમાં કોઈ ખામી નહીં રાખેલી, તો ભગવાનની કથા સાંભળવા માટે આવતા છે. નહીં તો એને પૂછો કે જેની આંખ નહીં મળે, કોઈના પગ નહીં મળે, પણ ભગવાને આપણા પર અગાધ કૃપા કરેલી છે, તો આપણે ભગવાનની કથામાં આવીને બેસતા છે. નહીં તો મનુષ્યને તન મળ્યું અને જો જળ વૃત્તિ રાખવું, જળ બનીને ઘરે પડી રહેવું, કંઈ કર્મ નહીં કરવું, તો જ્યારે માણસો સધામ જાય તો ભગવાન એ જીવને કહે કે એ જીવ તને પૃથ્વી પર મોકલાયો મુક્તિના માર્ગ માટે, અને ત્યાં જઈને જળ થઈને પડી રહ્યો, પશુના જીવન જેવું પશુનું જીવન જીવો, તો જા પાછો પૃથ્વી પર અને પશુ બનીને જા. કાં જળ જીવો એટલે કે ઝાડ બનીને જીવવા પડે આપણે, અને જ્યાં આવું ઝાડ બનીને એક જ જગ્યાએ જળ બનીને બેસી રહેવું પડે. તો એ તો બધા ભક્તોને ખબર હશે કે એક દિવસે પણ આપણને એક જગ્યાએ રહેવા પડે તો કેવી સ્થિતિઓ થાય. તો આના પરથી આપણે ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે તમે અમને જીવન આપેલું છે, અને એ મુક્તિ માટેનું સાંઈ બાબા હંમેશા કહેતા કે આ મુક્તિ માટેનું સાધન છે, અને એમાં પણ જ્યારે આવા સંતોનું સાનિધ્ય મળે તો આપણે બધા ખૂબ ખૂબ સદભાગી. કારણ કે આ જીવનની અંદર સંતોનું સદભાગ્ય, સંતોનું શરણું પ્રાપ્ત થવું એ બહુ મોટા આપણા પુણ્યો છે. નહીં તો સાંઈ બાબા જેવી નમ્રતા સાંઈ બાબા હંમેશા કહેતા કે હું તો તમારા દાસોનો દાસ છું, તમારા દર્શન કરવા માટે જ મેં આ પૃથ્વી પર આવ્યો છું, અને મારી જાતને મેં સદભાગી સમજું છું. તો આવી સંતોની જ્યારે આપણા પર કૃપા થાય તો ખરેખર એના શબ્દો એ વાપરી નહીં શકાય એવી બધી આ સંતોની આપણા પર કૃપાઓ છે. પણ જ્યારે સંતોની વાત આવે તો સંતો સમયાંતરે કેવી લીલા કરતા હોય અને કેવી બોધ દેતા હોય, તો બધા એ સંત ગાજી સાહેબનો, એ કર્ણાટકના સંત ગાજી સાહેબ કે જે મુસ્લિમ મૂલ્યા હતા, અને વાઘની સવારી પર આવીને બધાના સંકટોને એ કાઢી જતા. તો એમનો એક કિસ્સો, એ જલારામ જ્યોતનો એક કિસ્સો કહેવાનું મન એટલા માટે થાય કે કંઈક ને કંઈક મનુષ્યના જન્મમાં માણસો આવી ખોટી કરણીઓ કરી નાખે, સારા કામો નહીં કરે, તો ત્યારે જીવની શું ગતિ થાય. તો તેનો આ ખાલી 2 મિનિટનો કિસ્સો છે, બધા ધ્યાન દઈને સાંભળજો. એકવાર એ સંત ગાજી સાહેબ એ યાત્રાએ નીકળેલા, અને યાત્રાએ જતાં જતાં આવજ દરબાર ભરાઈ રહેલો. મંદિરની પાસે કંઈક ને કંઈક પાટોત્સવ હશે કે સત્સંગ હશે, પણ એમના શિષ્યો સાથે જ્યારે તેઓ નીકળ્યા અને જ્યારે એમના શિષ્યોએ એક દ્રશ્ય જોયું
કે મંદિરની બહાર એક શ્વાન, એક કૂતરો એ રડ્યા કરે, એની રીતે અવાજ કાઢ્યા કરે, પણ એ રડે એ અવાજમાં, અને એમનો એક પગ ભાંગી ગયેલો. એમ તો બીજો પગ પણ ભાંગેલો જેમ એની અંદર લખેલું, પણ એક પગ પૂરો ભાંગી ગયેલો, અને એ રડે, મંદિર બાજુ મુખ માથીને એ રડે. તો એ શિષ્યોને કુતૂહલ થયું કે કેમ આ કૂતરો રડતો હશે, એ શું કહેતો હશે. પણ સંતો એ બ્રહ્માંડના એક એક જીવની ભાષા પણ સમજી શકે. જ્યારે ભક્તોને કુતૂહલ થયું તો ત્યારે ગાજી સાહેબને પૂછવામાં આવ્યું કે એ મહાત્મન, આ કૂતરો હું કામ રડે? તો એ જાણવાની જ્યારે ઉત્સુકતા થઈ ભગવાનને, તો ત્યારે એમને બેસાડ્યા અને પછી એમ કહ્યું કે આ શ્વાન, આ કૂતરો આગલા જન્મમાં મનુષ્ય હતો, પણ એ એટલો બધો અહંકારી હતો કે પોતે તો ભક્તિ નહીં કરતો હતો ભગવાનની, પણ બધાને જતા જતા પણ મંદિરોમાં જતા જતા રોકતો હતો. અને રોકતો હતો ત્યાં સુધી તો ઠીક વાત છે, પણ સમયાંતરે એકવાર આમાંથી કંઈક દુવિધા ઊભી થઈ અને એક ભક્તનો એમણે પગ ભાંગી નાખ્યો. એ કર્મ કરીને ગયેલો. કારણ કે આ દુનિયાની અંદર આવા પણ માણસો રહે કે બીજું કરતા કરતા તો રોકે, પણ ભક્તિ કરવામાં પણ રોકે. એ સમાજની વિટમણા છે, પણ ખરેખર આવું નહીં કરવું જોઈએ. પણ આ જીવે કરેલું એટલે એણે મારામારીની અંદર એક પગને ભાંગી નાખેલો એ ભક્તનો, અને બીજા જન્મે એ આવું પશુનું જીવન જીવ્યો. એટલા માટે ભગવાને એમને શ્વાનની યોની આપી, અને શ્વાનની યોની આપીને એમને એમ કહ્યું કે તું પોતે મંદિરમાં નહીં જતો હતો, પણ મેં તને શ્વાનની યોનીમાં મૂકતો છે, એટલે તને પણ મંદિરમાં નહીં જવા દેજો. આપણે બધા મનુષ્યો છે એટલે આપણે જ્યાં ત્યાં મંદિરોમાં, સત્સંગોમાં જઈ શકીએ, પણ આવા શ્વાનની યોનીઓ કે પશુની યોનીઓ મળે તો એ લોકોને મંદિરમાં પણ જવા દેતા નથી. તો અને ત્યારે એ ભક્તએ એ માણસે એક ભક્તનો એક પગ ભાંગેલો, પણ સમયાંતરે એ જ ગામમાં એ ભક્તએ અવતાર લીધેલો, અને એમને પણ કંઈ, કારણ કે કર્મનું બંધન કોઈને પણ છોડી શકતું નથી. એ કૂતરો એ ભક્તની સામે આવી ગયો અને કંઈક અનિષ્ટ તત્વ ખાતો હતો, એટલે એમનાથી માર મરાઈ ગયો અને એક સાથે એમના બે બે પગ ભાંગી ગયા. આગલા જન્મમાં તો એમણે એક જ પગ ભાંગેલો, પણ આ જન્મે એનું ઋણ વાળવા માટે એમના બે પગ ભાંગી ગયા. અને એ ભગવાનને એમ કહે કે એ ભગવાન, મનુષ્યના જન્મમાં તો મેં તારી ભક્તિ નહીં કરી શક્યો, આ વેદના હું વેઠી રહેલો છું, પણ હે ભગવાન, આવતા જન્મે તું પાછો મને મનુષ્યનો જન્મ આપજે કે ત્યારે મેં તારી ભક્તિને કરી શકું. આ જીવોની બધી વિટમણાઓ, એટલા માટે તેવી ગતિ કાં આપણી નહીં થાય એનું આપણે બધાએ ધ્યાન રાખવા જેવું છે. અને તેમાં પણ આ ગામની અંદર 4-5 વાર આવવાનું થયું અને આવા સંતોનો સત્સંગ લેવાનું આજે એ ફળ પણ ભગવાનની કૃપાથી અમને મળ્યું. અને લગ્ન સિઝન તો ચાલી જ રહેલી છે, પણ તે છતાં પણ આટલી વિશાળ, આટલી સરસ સંખ્યા જોઈને ખૂબ ખૂબ આનંદ થયો. કારણ કે લગ્ન તો છે જ, પણ સંતો એમ કહે કે સાથે સાથે બધું જ ભાથું બાંધી લેવાનું. કારણ કે આપણે બધા સમાજમાં જીવવાવાળા છે, એટલે એ પણ કરવા જેવું છે, પણ સાથે સાથે આ પુણ્યનું ભાથું પણ બાંધી લેવા જેવું છે. ને તો આ સમય અને આવો સત્સંગ મળશે, પણ આવો સમય ફરી ફરીને આપણને મળવાનો નથી. તો એનો કંઈક ને કંઈક જીવનનો સદુપયોગ કરી લેવા જેવો છે. નહીં તો સાંઈ બાબા જેવા સંતોએ તો એમ કહેલું કે એક મિનિટ પણ નહીં, એક ક્ષણ પણ કોઈએ બગાડવાની જરૂર નથી. કારણ કે એક ક્ષણને કરોડો રૂપિયા ખર્ચીને પણ આપણે મેળવી શકતા નથી. એટલે માણસો એમને એમ નવરા બેસી રહે, કંઈક ને કંઈક સત્કર્મો કરતા જ રહેવું, તો જ આપણું જીવનનું લક્ષ્ય એ ઉર્ધ્વગામી થાય થઈ શકે. તો કથાનો લાભ અમે થોડો સમય માટે લેવાના છે, એટલે વિશેષ ન બોલતા એકવાર વ્યાસપીઠ, સંતો, મારો સંગીતરૂપ બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને મારા વક્તવ્ય મને અહીંયા વિરામ આપું. અને તમારા બધા ભક્તો થકી આ ગામમાં આવવાનો મોકો મળ્યો છે, તો બધા જ ભક્તોના અમે દિલથી ઋણી રહેશું. ઓમ સાંઈ રામ, જય શ્રી રામ.